ઘણી વખત એવું બનતું હોય કે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હોય ને આપણી પાસે ટાઈમ ઓછો હોય તો આપણે એવું વિચારતા હોઈએ કે ઝટપટ બનીને કંઈક બની જાય એવું આપણે શાક બનાવીએ. તો આજે હું અહીં દહીં તીખારી બનાવું છું કે જે 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. મેં પરાઠા પહેલેથી બનાવી રાખ્યા છે એટલે હવે આપણે ખાલી 5 જ મિનિટમાં બની જશે. મેં અહીં ધાણા સમારી દીધા છે અને અડધું મરચું લીધું છે, તેને મેં એકદમ ઝીણું ઝીણું કટ કરી લીધું છે. અહીં મેં 1 બાઉલ મોળું દહીં લીધું છે. થોડીક મેં લસણની ચટણી લીધી છે, લસણ અને મરચાંની, થોડુંક જીરું, થોડીક હિંગ, અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો ને થોડીક હળદર અને જરૂર મુજબ આપણે મીઠું લેવાનું છે. બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે દહીં તીખારી બનાવી દઈએ. ચાલો આપણે બનાવી દઈએ. અહીં હું થોડુંક તેલ એડ કરું છું. અહીં તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે હું તેમાં જીરું અને હિંગ એડ કરું છું. જીરું આપણું તતરી ગયું છે. હવે હું તેમાં લીલા મરચાં એડ કરું છું. આને બનતા 5 મિનિટ તો નહીં પણ 1 થી 2 મિનિટ લાગે છે. હવે તેની અંદર લસણ મરચાંની ચટણી એડ કરું છું અને સરસ આવી રીતે હલાવી લેવાની છે. મીઠું, હળદર અને ધાણા જીરું એડ કરવાનું છે. મસાલો આપણો સરસ તતરાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. દહીં આપણે ગેસ બંધ કરીને પછી જ અંદર એડ કરવાનું છે, નહીંતર આપણું દહીં ફાટી જશે. જો ઝટપટ બનીને તૈયાર થઈ ગઈ છે આપણી દહીં તીખારી. હવે આપણે ઉપરથી ધાણા એડ કરવાના છે. જોયું ને તમે બધાએ 1 મિનિટ પણ પૂરી નથી લાગી આ દહીં તીખારી બનવામાં. જ્યારે આપણી પાસે ટાઈમ ઓછો હોય ને 1-2 મિનિટનો જ ટાઈમ હોય ને તો આપણે ફટાફટ આ રેસીપી બનાવી શકીએ છીએ. આને બનતા 1 જ મિનિટ લાગે છે, બહુ વાર લાગતી જ નથી. જો આપણી દહીં તીખારી બનીને તૈયાર થઈ ગઈ છે. એક વખત જરૂરથી બનાવજો, બહુ જ મસ્ત લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ. હજી સુધી તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો.